અને એવા કાર્યો તમારા હાથે બહુ નાના છો, બહુ નાના છો, હજી ભણી રહ્યા છો, આગળ કામ કરશો, લાઈફ ચાલુ થશે, સેટલ થશો અને કદાચ કોઈક એકાદો દીક્ષા પણ લે તો દીક્ષા લેશો, ત્યારે એ આખી લાઈફ ધીસ ઇઝ અ પ્રોમિસ કે લાઈફના છેલ્લા શ્વાસ સુધી શાસન કાયમ આ શ્વાસોશ્વાસમાં રમતો રહેશે, હૃદયના હરેક ધબકારમાં રમતો રહેશે. અને ત્યારે આપણે एक सॉन्ग साथे खाली एटलू ज कि कायम ये शासन का परचम लहराते रहना, गुरु की सेवा करते रहना, गुरु के सानिध्य में रहना, गुरु के ब्लेसिंग्स में रहना. गुरुनी वढમાં પણ પ્રેમ છે હેલી, ગુરુની વઢમાં પણ પ્રેમ છે. ગુરુના ઇગ્નોરન્સમાં આ સાધના છે. ગુરુ ઇગ્નોર કરે ને એ દિવસ ક્યારે ન આવે આપણી લાઈફમાં. હંમેશા ગુરુનો હાથ માથે રહે અને હંમેશા આપણે ગુરુને બેકમાં રહીએ કે યુ ઓલવેઝ હેવ માય બેક. એ ભાવના સાથે जैनी है हम आज के दुनिया को जाके बोल दो ऐसे जागो रे साथियों, दुनिया की आंखें खोल दो हो लहरा दो शासन का परचम लहरा दो जिन शासन का परचम लहरा दो. हर्ष हर्ष लागो कामे. અને એ અજરામર યુવા રત્નની સાથે સાથે આપણી પાસે હું જ્યારે આ વાતની ચર્ચા કરી રહ્યો હતો ત્યારે એવા એક બે નામ મારી સામે આવ્યા જેનો જોશ યુવા જેવો છે અને કાયમ માટે થઈને ગુરુ ઉપાસના અને ગુરુ સેવા માટે થઈને જે પણ આદેશ આપો એ સેવા કરવા માટે તત્પર રહેતા હોય, કાયમ માટે તૈયાર રહેતા હોય. જ્યારથી થાણામાં મેં પગ મૂક્યો છે ત્યારથી કરીને અત્યાર સુધી એમને કામ કરતા જોઈને યુવાનોને શરમ આવે કે આપણે બેઠા હોઈએ છીએ અને વેરી ડાઉન ટુ અર્થ. ક્યારેય પણ માનની અપેક્ષા નહીં, ક્યારેય પણ સન્માનની અપેક્ષા નહીં, ક્યારેય પણ અપ્રિસિએશનની અપેક્ષા નહીં. બસ કાંઈક થઈ શકે તો આપવું છે, કાંઈક થઈ શકે તો કરવું છે. એ ભાવના જેમના હૃદયમાં કાયમ માટે રમતી હોય એવા અમારા થાણાના રસિકભાઈ ગાલા અને વિનોદભાઈ વિસરિયા આપણે રિક્વેસ્ટ કરીએ એમને યુવા રત્ન કદાચ એમના માટે થોડુંક નાનું થઈ જાય, અજરામર સેવા રત્નનો એવોર્ડ કાયમ માટે થઈને ગુરુ સેવા કરવા માટે, ગુરુ ઉપાસના કરવા માટે થઈને કમોન વિનોદભાઈ અને રસિકભાઈ આગળ આવજો અને એમને સન્માનિત કરશે અમારા મહેકભાઈ, ભાવેશભાઈ, मिलन को आगे बुलाओ. धर्मेश आगड़ आवजे. शासन मळ्यो रे मने शासन मळ्यो, मारा प्रभुनो शासन मळ्यो. शासन मळ्यो रे मने शासन मळ्यो, मारा प्रभुनो शासन मळ्यो. शासन मळ्यो रे मने शासन मळ्यो, मारा गुरुनो शासन मळ्यो. गुरु मळ्या रे मने गुरु मळ्या, गुरु मळ्या रे मने गुरु मळ्या. भाव गुरु जेवा गुरु मळ्या, गुरु मळ्या रे मने गुरु मळ्या. भाव गुरु जेवा गुरु मळ्या. शासन मळ्यो रे मने शासन मळ्यो, शासन मळ्यो रे मने शासन मळ्यो, मारा प्रभुनो शासन मळ्यो. शासन मळ्यो रे मने शासन मळ्यो, मारा
પ્રભુનો શાસન મળ્યો. મિલન આગળ આવો, જમીન આગળ આવો, મયુર આગળ આવો, થાણા ગ્રુપ જલ્દી આગળ આવજો. અજરામર સેવા રત્ન એવોર્ડ, અજરામર યુથ્સમાં અત્યારે 212મી ઇવેન્ટ, 1212મી ઇવેન્ટ, સોરી માય બેડ, અજરામર યુથ્સ થાણા 1200 ઇવેન્ટ કમ્પ્લીટ કરી લીધી છે. અને લાવ એમનું સન્માન રસિકભાઈ, વિનોદભાઈ. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. અને આજે એમણે બંને પ્લાટિનમ લાભાર્થીમાં 36,000 આપી. નીચે से ले, आर्म्स के नीचे से ले. 6 નામ થયા, હજી 4 નામની અપેક્ષા છે. હા, માતુશ્રી કંકુબેન કરમસિંહ ભૂરા વિસરિયા પરિવારમાં એ વિનોદભાઈ એમના પૌત્ર એટલે વિનોદભાઈ અને એમના દક્ષ જયશ્રી વિનોદ વિસરિયા એ સીએની એક્ઝામ પાસ થયો એ નિમિત્તે એ જૈનજીમાં 36,000નું અનુદાન જાહેર કરે છે. અને રસિકભાઈ પણ બંને માટે થઈને એક વખત હર્ષ હર્ષ. કેલ્ક્યુલેશનમાં ગડબડ થઈ ગઈ છે. હેલીનું હશે, એને મોટું ગયું, હેલીને મોટું ગયું હશે કદાચ. એ કદાચ કેલ્ક્યુલેશનમાં ગડબડ છે, હેલીને મોટું ગયું છે. વાંધો નહીં. બસ આવી જ સેવા તમે કાયમ માટે કરતા રહો, આવા જ કાર્યો કરતા રહો અને કાયમ માટે ગુરુ ઉપાસનામાં, ગુરુ ચરણોમાં સમર્પિત રહો. એ જ મંગલ ભાવના સાથે 2 શબ્દ રસિકભાઈ, વિનોદભાઈ 2 મિનિટમાં, બસ આપણી પાસે બહુ ટાઈમની કટોકટી પણ છે. 1 જ મિનિટમાં બંને આપણે બંને એમને કહીએ 2 મિનિટમાં તમારા હૃદયના ભાવો વ્યક્ત કરશો. ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. વોલેન્ટિયર્સ, પેમ્પલેટ્સ એન્ડ ફોર્મ્સ. મહાસતીઓના ચરણોમાં કોટી કોટી વંદન. બધા અજરામર, બીજું જૈનજીના કાર્યકર્તાઓ, અજરામર યુથના કાર્યકર્તાઓને બધાને જય જિનેન્દ્ર. બધા શાસનના કાર્યમાં જોડાતા રહેજો એવી ભાવના વ્યક્ત કરું છું. કે એક આપણે આજે આ કામમાં આપણે આગળ આવીએ છીએ એવી રીતે એક સામાયિક પ્રતિક્રમણ, માળા ગળવાનું એ પણ આપણે નિત્યક્રમ કરતા રહીએ એવી અમારી ભાવના છે. જય જિનેન્દ્ર. હર્ષ હર્ષ. આજે વિનોદભાઈએ પણ એક સરસ કીધું કે કાલે સવારે પાણે વિહાર કરવાય. ખાસ બધા યુવાનોએ વિનોદભાઈએ કીધું છે કે સેલ્ફી લેવા માટે ઊભા નહીં રહેતા, ધ્યાનથી વિહાર પહેલા ઉપર સવારે જાત્રા કરજો. એટલા સક્રિય છે અમારા વિનોદભાઈ. યસ હર્ષ હર્ષ. આ જુનાગઢ ગિરનારમાં આપણને એક લોકલ હેલ્પ જોઈતી હતી, આપણને અહીંયાનું કાંઈ ખબર નહોતી, ત્યારે આપણને લોકલ બધું જ મેળવી આપવામાં, હેલ્પ કરવામાં બસ છે, યાત્રિક ભવન છે અને આપણા માટેથી લેફ્ટ રાઈટ રિક્ષા છે. બધી જ દોડાદોડી, સાઉન્ડ, લાઇટ અને એક્સેટ્રા એક્સેટ્રા બધું જ કાર્ય કરી આપવા માટે બહુ જ સહયોગી બન્યા આપણા જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના મંત્રી એવા હિરેનભાઈ માવાણી. રમેશભાઈ, તમે આવીને એમનું સન્માન, એક સાલમાળા, એમનું સન્માન પણ આપણે કરીએ. અને એના પછી તરત જ આપણે ચોવિયાર કરવા માટે છૂટા પડશું. તમને બધાને પેમ્પલેટ આપવામાં આવશે અને એ પેમ્પલેટમાં આવતા વર્ષની બધી જ ડિટેલ્સ ભરેલી છે. હમણાં ને હમણાં અહીંયાથી ચોવિયાર કરીને બારે ઓફલાઈન ફોર્મ પણ છે, સ્ક્રીન ઉપર QR કોડ પણ હશે, ઓનલાઈન ફોર્મ પણ તમે ભરી શકશો. હે જી રે
તાક ધીન તાક ધીન તાક ધીન. તમને બધાને પેમ્પલેટ આપ્યા છે, ધ્યાનથી સાંભળજો. ફોર્મ QR કોડમાં છે. આજે ભરશો તો 1600, ડુઅલ ફોર્મમાં 3000. એમાં ખાલી કચ્છનું ટ્રાવેલ બાકી છે. એ સપ્ટેમ્બરમાં તમારે ભરવાનું આવશે તમારી અનુકૂળતા પ્રમાણે. અત્યારે તમારે બધા રજિસ્ટ્રેશન કરાવી લેવાનું છે. સાંજે પૂછું ત્યારે બધા જ રજિસ્ટર્ડ મેમ્બર્સ મને જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? અહીંયા આપણે રાત્રે 7:45, 7:30 વાગે આપણે પાછા આ જ હોલમાં ભેગા થશું. આવતીકાલનું આખો કાર્યક્રમ તમને 7:30 વાગે શાર્પ અહીંયા કહેવામાં આવશે. બધા જ કામ પતાવી અને 7:30 વાગે અહીંયા આવજો. અહીંયા આવ્યા છો જેને પણ પ્રતિક્રમણ કરવાની અનુકૂળતા છે, આ હોલમાં ચોવિયાર કર્યા પછી પ્રતિક્રમણ કરવાનો ભાવ રાખજો. પ્રતિક્રમણ અમારો આર્યન પ્રતિક્રમણ કરાવશે અને બીજા પણ મીર, ધૈર્ય અને જેને પણ પ્રતિક્રમણ આવડે છે તમે પ્રતિક્રમણ કરાવશો. બોયઝ અને ગર્લ્સ આ હોલમાં પ્રતિક્રમણ કરવાનો ભાવ રાખજો. રખડતા નહીં, ગમે ત્યાં ભટકતા નહીં, પ્રતિક્રમણ કરજો. અહીંયા આવ્યા છો તો બધાએ મોટી સંખ્યામાં પ્રતિક્રમણ કરવાનો ભાવ રાખવો. હર્ષ હર્ષ. ડગલા 200 ડગલા ચાલ્યા પછી બોડીમાં હીટ ઉત્પન્ન થશે, ગરમી થશે, એટલે પછી સિમ્બાશે નહીં, પછી બધા કાઢવા પડશે અને પછી બધાનું વજન તમારે ઉપાડવો પડશે. સો મેન્ટેન દેટ કે તમે કેરી કરો, પણ એટલું લિમિટેડ રિસોર્सेस જ કેરી કરો જે મેનેજેબલ છે. શરૂઆતમાં થોડીક ઠંડી લાગશે, પણ ચડશું જેવી રીતે ને ઠંડી ઓછી થઈ જશે. એક્ઝેક્ટ 3:45 વાગે આપણે તળેટીએ 3:45 વાગે અહીંયાથી નીકળશું. શાર્પ 4 વાગે આપણે તળેટીએ ભૌમ્યાજી એટલે કે ક્ષેત્રપાલના મંદિર પાસે આપણે ત્યાં પ્રાર્થના, આપણે ત્યાં થોડુંક 2-3 મિનિટ ટાઈમ સ્પેન્ડ કરશું, પ્રે કરશું કે આપણી યાત્રા સુખપૂર્વક પૂરી થાય. અને એક્ઝેક્ટ 4 વાગે આપણે ચડવાનું ચાલુ કરશું. એવરેજ એક્સપેક્ટેડ ટાઈમ ફોર અ યુથ ટુ ક્લાઇમ્બ ઇઝ 2.5 hours. 2.5 કલાક એવરેજ ટાઈમ છે, બટ વી આર ઇન ગ્રુપ. આપણે ગ્રુપમાં છીએ એટલે આપણે એક્સટેન્ડેડ ટાઈમ સમજીને ચાલીએ. આપણે નેમનાથના દરબારમાં, મંદિરમાં, દેરાસરમાં આપણે પહોંચશું એપ્રોક્સિમેટલી સનરાઈઝ થશે એ ટાઈમે. 7:15, 7:30ની વચ્ચે આપણે એસ્ટિમેટ કરીએ છીએ અત્યારે કે એ વખતે આપણે પહોંચશું. હવે ચડવાનું, માસેતીજી પણ ચડવાના છે, અમે પણ ચડવાના છીએ અને આવી રીતે જૈનજીના પ્લેટફોર્મ ઉપર આપણે ભેગા થયા છીએ. એટલે મારી એક હૃદયની ઈચ્છા છે અને આઈ નો તમે બધા લોકો એને ફોલો કરશો. આપણે આપણી સ્પીડમાં ભાગમ ભાગ કરીને ચડવા કરતાં મોડરેટ સ્પીડમાં, શાંતિથી મોડરેટ સ્પીડમાં બધા એક સાથે, ભલે થોડાક ઇન્ટરવલમાં, આમ એકદમ સટોસટ નહીં, પણ આગળ ગુરુદેવ ચાલતા હોય ને એની પાછળ બોયઝ અને ગ્રુપ બનાવીને આપણે શાંતિથી એક સાથે બધા વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં ઉપર ચડતા હોઈએ 300 પીપલ. તો દેટ ઇઝ અ એનર્જી ઓફ અ ગ્રુપ. સો આપણે બધા સાથે ચાલશું. કોઈ પણ ગુરુદેવથી આગળ જઈને ફટાફટ ઉપર ભાગવાનો પ્રયત્ન ન કરતા આપણે એ વિવેક, એ વિનય સાચવી અને એક સાથે આપણે અમારી સાથે તમને જાત્રા કરવાનો આ ઓપોર્ચ્યુનિટી તો વન્સ ઇન અ લાઈફ ટાઈમ છે ને. વન્સ ઇન એકલા જાત્રા કરવા માટે તો તમને 1000 ઓપોર્ચ્યુનિટીઝ મળશે. તમે અઠવાડિયામાં મંદિરમાં પાછા આવશો તો તમને ચાન્સ મળશે. ગ્રુપમાં પણ તમે લોકો ઘણી વખત આવી શકશો, ફેમિલી સાથે પણ ઘણી વખત આવી શકશો. ગુરુદેવ સાથે ક્યારે આવી શકશો? ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ. હવે પાછો ક્યારેય પણ આવો અવસર ભેગો થશે કે ગુરુદેવ તમારી સાથે જાત્રા કરવાનો ચાન્સ મળ્યો. કેટલું સરસ લાગે ડિસિપ્લિન્ડ વેમાં એકની પાછળ એક આમ સરસ મજાનો એક ટ્રેલની જેમ, એક ટ્રેનની જેમ આપણે સરસ મજાની જાત્રા કરીએ. જાપ કરતા કરતા, ધૂન બોલાવતા બોલાવતા, ગીતો ગાતા ગાતા, જયકારા કરતા કરતા આપણે એ નેમનાથના દરબારમાં લગભગ સનરાઈઝની આજુબાજુ પહોંચશું. ત્યાં સ્પેસ બહુ રિસ્ટ્રિક્ટેડ છે. જગ્યા મળશે આપણને, સારી એવી જગ્યા હશે તો થોડી વખત ત્યાં બેસશું આપણે. અને કદાચ થોડુંક બહુ રશ હશે કે જગ્યા નહીં મળે તો ત્યાંથી આપણે દર્શન કરીને 5-10 મિનિટ્સ દર્શન કરીને નીકળશું. એટલે બીજા લોકો દર્શન કરવા માટે વારાફરતી આપણા બધાના દર્શન થઈ જાય. 8:45 વાગે ત્યાં
પ્રક્ષાલના ચડાવવા ચાલુ થશે અને 9 વાગે એક્ઝેક્ટલી પ્રક્ષાલ ચાલુ થશે. 9 થી 9:45ની વચ્ચેમાં પ્રક્ષાલનો આખો કાર્યક્રમ વાઇન્ડ અપ થઈ જાય છે. જેને પણ કરવાની ગણતરી હોય, ઈચ્છા હોય, પોતે વ્યવસ્થા કરીને લાવ્યા હોય, so this is the time frame where you can find your way and do the needful. Okay? હવે તમે વાત કરીને ચડો છો કે ઉપર જઈને વાત કરો છો, કપડાં લઈને આવ્યા છો કે ત્યાં લેવાના છે, એ બધું યુ હેવ ટુ સોર્ટ ઇટ આઉટ બાય 10:45. કોઈને પણ એવી ઈચ્છા હોય કે ના હવે હું થાકી ગયો છું ને ભૂખ લાગી છે, તો એ જ સમયમાં ત્યાં ભાઠાગરમાં સેવ બુંદી કે એવું કંઈક સ્નેક્સ પણ હોય છે, તો એ પણ તમે એ સમયમાં કરી લેશો. એક્ઝેક્ટલી 10 વાગે શાર્પ 10 o'clock, વિધાઉટ ફેલ 10 o'clock, યાદ રાખજો 10 o'clock આપણે બધા નેમનાથ ભગવાનના મંદિરની આજુબાજુ ભેગા થશું અને ત્યાંથી જ એક રસ્તો જાય છે કુમારપાડની ટૂંક ઉપર. કદાચ અહીંયાથી તમને ગિરનાર દેખાય છે ને જે વ્હાઇટ કલરનું મંદિર દેખાય છે ને એ કુમારપાડની ટૂંક છે. ત્યાં કોઈ નથી જતું દર્શન કરવા માટે. દેટ મંદિરમાં એ દેરાસરમાં કોઈ પણ લગભગ નથી જતું. દેટ ઇઝ અ વેરી એમ્પ્ટી સ્પેસ. આટલો મોટો દરબાર છે, દેરાસરનો પરિસર છે, પણ આખો ખાલી હોય. ત્યાં કોઈ જ ન હોય. ઓનલી 50-60 સ્ટેપ્સ નેમનાથના દેરાસરથી નીચે થોડુંક આ વ્હાઇટ દેખાય છે ને એ જ દેરાસર. આપણે બધા એઝ એન એકોમોડેટિવ પીપલ આપણે બધા જ ત્યાં સાથે જશું. નેચરની લેપમાં ત્યાં બેસશું, થોડું વાર ભક્તિ કરશું, ગીતો ગાશું, સ્તવના કરશું, મેડિટેશન કરશું, એવી ભાવના કરશું, મેનિફેસ્ટેશન કરશું કે આપણને પણ આટલા સદગુણો પ્રાપ્ત થાય, આપણે પણ નેમ ભગવાન જેવા થઈ શકીએ, આપણે પણ આવી પવિત્ર ભૂમિ આવીને આપણા પણ કર્મો દૂર થાય, આપણે દુર્ગુણો દૂર થાય, વગેરે વગેરે વગેરે. સરસ મજાની એક એનર્જીનું એક ફીલ, એક વાઇબ્રેશન, શાંતિથી મનની બધી જ ચિંતાઓ છોડીને એક અલગ એનર્જી, એક અલગ વાઇબ સાથે, એક એકોમોલેટિવ પાવર સાથે આપણે બધા જ અડધો કલાક ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશું. બરાબર છે? Anyone who's gonna miss this out is gonna miss this out. Make sure we are not gonna come to find you at different places. This is the timing that you have to absorb and that you have to observe and do the thing. તમે કાંઈ પણ કરો છો ત્યાં ટાઈમ પાસ કરવા કરતાં અગર તમને પ્રક્ષાલ કે કંઈ કરવું છે તો સ્પીડ અપમાં કરી અને જલ્દીથી વાઇન્ડ અપ કરીને 10 o'clock પહેલાં તમારે ફ્રી થવાનું જ છે. ઇઝ ધેટ ક્લિયર? વેરી ક્લિયર? ત્યાંથી આપણે કુમારપાડ દેરાસરમાં જશું, અડધો કલાક ત્યાં ટાઈમ સ્પેન્ડ કરશું, આપણે ભક્તિ, સ્તવના, મેનિફેસ્ટેશન, મેડિટેશન કરી પાછા ઉપર આવશું અને ત્યાંથી લગભગ 300-350 પગથિયા ચડી અને શેષાવનનો રસ્તો આવશે. એટલે આપણે બધા એક સાથે જ ત્યાં ચડશું અને શેષાવનના રસ્તે ઉતરશું. અડધે રસ્તે શેષાવન આવશે, સમોસરણ મંદિર આવશે, ત્યાં ભગવાનના 2 કલ્યાણક, એક દીક્ષા કલ્યાણક અને કેવલ જ્ઞાન કલ્યાણક. એ કલ્યાણકની ભૂમિમાં ત્યાં પણ આપણે થોડી વાર બેસશું, સંયમની સંવેદના કરશું, સંયમના ભાવ કરશું કે ભગવાને જ્યાં દીક્ષા લીધી છે ત્યાં મારો પણ વૈરાગ્ય પ્રબળ બને અને હું પણ દીક્ષા લેવા માટે થઈને અગ્રસર બનું અને સતત એવી ભાવના ભાવું કે મને પણ ક્યારેક સંયમ ઉદયમાં આવે. એ કર્યા પછી ત્યાંથી પાછા આપણે નીચે ઉતરવાનો પ્રયત્ન કરશું. કદાચ પ્રક્ષાલ કરતાં તમે ઉપર કાંઈ ખાવું પીવું હતું ન કરી શક્યા તો પાછું શેષાવનમાં તમને ઓપોર્ચ્યુનિટી મળશે. શેષાવનમાં પણ ભાથાગર હોય છે, ત્યાં પણ સેવ બુંદી વગેરે સ્નેક્સ હોય છે, તો એ પણ આપણે ત્યાં બેસીને કરી શકશું. થોડી વાર ટાઈમ ત્યાં મળશે અને ત્યાંથી શેષાવનથી આપણે ઉતરવાનું ચાલુ કરશું. ત્યાંથી પછી એક લોંગ જર્ની છે ઉતરવાની. શેષાવનનો આખો રસ્તો વન વે રસ્તો છે, બહુ નાનો રસ્તો છે, બહુ શોર્ટ રસ્તો છે અને થોડોક ઊંચા સ્ટેપ્સ છે. એટલે જે પણ લોકો આવો છો મસ્તી તોફાન કર્યા વગર નાનાઓનું ધ્યાન રાખવાનું, મોટાઓએ રિસ્પોન્સિબલી બિહેવ કરવાનો, ધક્કામુક્કી કે મસ્તીમાં એકબીજાને પુશ કરવા માટે નહીં જવાનું, ક્લાઇમ્બ કરીને મોઢું નીચે કરીને જોવા માટેનો પ્રયત્ન નહીં કરવાનો. વોલેન્ટિયર્સ એ સમયમાં ખાસ અલર્ટ રહેજો, ઉતરતી વખતે બધાને શાંતિથી ઉતારજો અને ત્યાંથી ઉતરી આખો એ શેષાવનનું કમ્પ્લીટ કરી અને નીચે ઉતર્યા પછી પાછા આપણે અહીંયા approximately we are calculating 2:30
2-2:30 વાગ્યા સુધી કદાચ મોસ્ટલી ઇફ એવરીથિંગ ગોઝ ઓન ટાઈમ આપણે અહીંયા પાછા આવી જશું. આવીને આપણે જમશું. જેને પણ જમવાનું છે, ઉપવાસ છે, એને વાંધો નથી. એકાશણા કોને કોને કરવાનો ભાવ છે એ લોકો પણ ખાલી હાથ ઉપર કરે, એટલે સાંજનો ચોવિયાર થોડુંક અમે પછી એટલું બધું ઓર્ડર ના આપીએ. જગદીશને એક રસોઈનું કાઉન્ટ એવી રીતે કરી શકાય, એટલે એ પણ હમણાં 2 મિનિટમાં આપણી પાસેથી લઈ લઈએ. નૈતિક અભી भी नहीं आया? सेटअप कहाँ है इसके? म्यूजिशियंस कहाँ है? अब म्यूजिशियंस तो रेडी है ना? बाकी બધા तो આવી ગયા છે ને? तो आगे 2 आए थे वो कौन थे जिनको रूम दिया? म्यूजिशियन ही थे. सो કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, શેષાવનથી પાછા આપણે ઉતરવાનો શરૂઆત કરશું અને 2:30 વાગ્યાની 2-2:30 વાગ્યાની આજુબાજુ આપણે અહીંયા પાછા આ સ્પોટ ઉપર એટલે કે આપણા રૂમ્સની આજુબાજુમાં આપણે પાછા આવશું. રૂમ્સમાં જશું વગર કોઈ ટાઈમ વેસ્ટ કરે. ઠંડુ પાણી, ગરમ પાણી જે પણ આવતું હોય, બોઇલર ચાલુ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશું. જે પણ આવતું હોય, તમારે જે પણ રિફ્રેશમેન્ટ કરવું હોય, ફ્રેશ થવું હોય, જે પણ કરવું હોય, હાથ મોઢું ધોવું હોય, થોડી વાર પગ લાંબા કરવા હોય કરી, થોડી વાર રેસ્ટ કરી અને એક્ઝેક્ટલી 4 o'clock you will start, 4 o'clock sharp you will start to fill up your bags into the buses. 4 o'clock બસીસ અહીંયા આવી જશે. આપણે બધા આપણું સામાન રાખશું, ગુરુદેવના દર્શન કરશું. થોડી વાર આપણે બધા એક સેન્ડ ઓફ જેમ બધા પર્સનલી, નોટ અ ગ્રુપ, આપણે આવશું, પોતાની રીતે ગુરુદેવના દર્શન કરશું, છાતા પૂછશું, 2-5-10 મિનિટ ટાઈમ સ્પેન્ડ કરશું એમની સાથે અને પછી બસમાં બેસવા તરફ આગળ વધશું. અને લગભગ શાર્પ, વિધાઉટ એની મિસ્ટેક એન્ડ વિધાઉટ એની ડીલે 4:30ના શાર્પ 4:30ના બસીસ આ કેમ્પસ છોડી દેશે. હવે જે લોકો રહી ગયા એ લોકો રહી ગયા. પછી મારી સાથે હું તમને કચ્છમાં લઈ જઈશ. દીક્ષાના ભાવ થયા તો બહુ સારી વાત છે. અમને 2-4 ચેલા ચેલીઓ મળી જશે અને ઘરવાળાને અમારા વોલેન્ટિયર સંદેશો આપી દેશે કે આ લોકો ગુરુદેવ પાસે રોકાઈ ગયા, હવે ઘરે નહીં આવે, મમ્મી પપ્પા પોતે લેવા આવશે. તો આવીશ હાલ. સો ફૂલ ઓપ્શન તમને છૂટ છે. આરામથી તમે ડીલે કરજો, અહીંયા પાછળ રોકાઈ જજો. જે પણ રોકાશે એને હું મારી સાથે લેતો જઈશ અને મારી સાથે આવજો. પછી મમ્મી પપ્પા ભલે ગોતતા ગોતતા આવે, મારો દીકરો દીક્ષા લે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઓકે, સો વગર કોઈ ડીલે કરે આપણે એક્ઝેક્ટલી 4:30, 2-2.5-3 કલાકનો 3-3.5 કલાકનો રસ્તો છે અહીંયાથી. બસમાં આરામથી તમે ગીતો ગાતા ગાતા આરામ કરજો. ગીતો ગાતા ગાતા તમે આરામ કરજો, શાંતિથી ત્યાં ટાઈમ સ્પેન્ડ કરજો, શાંતિથી બસમાં તમે રિલેક્સ સૂઈ જજો. અને પછી ટ્રેનની જર્ની બસમાં, અટેન્શન, બસમાં તમને ચોવિયારના જેમ તમને ટ્રેનમાં આપ્યા હતા ને એવી રીતે બસમાં તમને ચોવિયારના ફૂડ પેકેટ્સ, ફૂડ બાંધેલું આપી દેવામાં આવશે. જે તમે वॉल्यूम नहीं जा रहा है. આમાંથી નૈતિક કોણ છે? તું છું. ઓકે, હાલ હું મળ્યો નથી ને. भव 8वीं माँ देजो साथ, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले, प्रभु कृपा से गुरु मिले, गुरु कृपा से प्रभु मिले. हे वारी जाऊं रे, बलिहारी जाऊं रे, हो वारी जाऊं रे, बलिहारी जाऊं रे. मारे सदगुरु, मारे सदगुरु, मारे सदगुरु आंगण आया, मैं वारी जाऊं रे. मारे
सदगुरु आंगण आया, मैं बारी जाऊं रे। नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। नवकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो और जल से मिले किनारा। किन किन को नौकार आता है जरा हाथ खड़े करके। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वजायाणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, नमो वजायाणम, नमो लोये सौवसाहुणम, नमो लोये सौवसाहुणम। येसु पंचन मुक्कारो सौव पावपणासनो, मंगलाणं च सौवेसिं पढमं हवै मङ्गलम्। येसु पंचन मुक्कारो सौव पावपणासनो, मंगलाणं च सौवेसिं पढमं हवै मङ्गलम्। जय 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 श्री नेमिनाथ, जय 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 श्री नेमिनाथ, जय 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 श्री नेमिनाथ। ओ मारा वाला नेमिनाथ, सौना वाला नेमिनाथ, मारा वाला। अरे यात्रा करावे नेमिनाथ, यात्रा करावे नेमिनाथ, यात्रा करावे नेमिनाथ, यात्रा करावे नेमिनाथ। हे शाता पे नेमिनाथ, शाता पे नेमिनाथ, शाता पे नेमिनाथ, शाता पे नेमिनाथ। भक्ति की है रात, भक्ति की है रात दादा, आज थाने आनो है। भक्ति की है रात, भक्ति की है रात दादा, अरे कॉल निभानो है। दादा को भक्ति में बुलाना है भाई, दादा को भक्ति में बुलाना है तो ऐसे नहीं, थोड़ा हाथ खोल कर। अरे भक्ति की है रात, भक्ति की है रात दादा, आज थाने आनो है। भक्ति की है रात, भक्ति की है रात दादा, आज थाने आनो है। कौन निभानो है। भक्ति की है, भक्ति की है रात दादा, भक्ति की है रात। ओ दादा आएंगे आएंगे, दादा आएंगे, ओ दादा। ओ मेरी झोपड़ी के भाग आज भूल जाएंगे, दादा आएंगे। ओ मेरी झोपड़ी के भाग आज भूल जाएंगे, ओ दादा आएंगे। हे गिरनार शोभे देखो नेमजी श्यामलिया, गिरनार शोभे देखो नेमजी श्यामलिया। हे मुखड़ो जोवाने टमटम चमके छे तारलिया, मुखड़ो जोवाने टमटम चमके छे तारलिया। लगभग भाइयों बहनों की सेम संख्या है, भाइयों भी उतने हैं और बहनों भी उतने हैं। ये गाना लगभग सबको आता है, तो देखना चाहते किसकी भक्ति में दम है। पहले भाई गाएंगे, बाद में बहन गाएंगे। स्टार्टिंग भाई से। गिरनार शोभे गिरनार, स्टॉप। गिरे मुखड़ू जोवाने टमटम
એ જોવા ચમકે છે તારલિયા બેઠા, ઓ જોવા ચમકે છે તારલિયા બેઠા, રાજીમતીના મન વસિયા, ગિરનાર શોભે દેખો નિમજી શામરિયા, મુખડો જોવાને ટમટમ ચમકે છે તારલિયા. જૂનાગઢની ધરતી કહેતી ને મરજુલની પ્રીત કથા, જૂનાગઢની હો સાક્ષી બની સહસાવન કહેતું, સાક્ષી બની સંયમ કેવલ મોક્ષ કથા, ઉગતા સાધકને વંદે સૂરજને ચાંદલિયા, ગિરનાર શુભે દેખો નિમજી શામલિયા, મુખડો જોવાને ટમટમ ચમકે છે તારલિયા, જોવા ચમકે છે તારલિયા બેઠા, મલકે છે શામલિયા રાજીમતીના. क्या बात. गिरनार शोभे देखो, मुखड़ू જોવાને ટમટમ ચમકે છે તારલિયા, નેમિનાથ દાદા મારે હૈયે વસો દે, નેમિનાથ દાદા મારે હૈયે વસો દે, હૈયે વસો ને મારે રોમે વસો ને, ગિરનાર નને મીનાથ મારા હૈયે વસો ને નાથ, 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 ઓ ગિરનાર નને મીનાથ મારા હૈયે વસો ને નાથ, 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 મારા હૈયે વસો ને નાથ, મારા મનમાં વસો ને નાથ, મારા હૈયે વસો ને નાથ, મારા હૈયે વસો ને નાથ, હૈયે વસો ને નાથ, મારા મનમાં વસો ને નાથ, મારા હૈયે વસો ને નાથ, મારા હૈયે વસો ને નાથ. શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, 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 ઘડી ઘડી હું સમરું તમને પગલા પાડો સ્વામી, શામળા 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 ને વિનાથ મારા આંગણા જવાળો, શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, રાજુલનો તારણહાર મને પ્યારો લાગે, રાજુલનો તારણહાર મને પ્યારો લાગે, એ પ્યારો લાગે મને પ્યારો લાગે, પ્યારો લાગે મને પ્યારો લાગે, મારા હૈયાનો મારા રાજુલનો મારા રાજુલનો તારણહાર મને પ્યારો લાગે, રાજુલનો તારણહાર મને પ્યારો લાગે, એ શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, એ શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, શામળા ને વિનાથ મારા આંગણા જવાળો, એ આવજો મન મંદિરે, આવજો મન હાથ ઉપર, આવજો મન મંદિરે, 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 તમે રાખજો માથે હાથ,
હું બાળ તમારો છું, હું બાળ તમારો છું, હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું, હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. હૃદયાના રાજા મારા, તું કૃષ્ણ મોરા દાતાર, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન, વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન, ખોળે પોઢાડી આપે આત્મનો આનંદ, ખોળે પોઢાડી આપે આત્મનો આનંદ. તે ખૂબ દીધો મને પ્રેમ, તે ખૂબ દીધો મને પ્રેમ, એનો આભાર માનું છું. તું ખૂબ દીધો મને પ્રેમ, એનો આભાર માનું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત, તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત, તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો, હું બાળ તમારો. હો આંખોમાં શું છે, જાણે છો માં શું છે, આવે છે મને પ્રભુ તારી યાદ. મિલનની તાલાવેલી, હાથમાં તારી હથેલી, શંકું છું એક, બસ તારો સાથ. આમાંથી કેટલા જણ પહેલી વાર દાદાને કાલે મળશે? ઓહો હો, કેવી છે તમારી મિલનની તાલાવેલી, કેવી છે ભાગ્યશાળી? જોવા છે દાદાને? કેટલી ઈગરનેસ છે. બસ કાલે યાત્રા કરીને બસ દાદાને જોઈએ. મિલનની તાલાવેલી, હાથમાં તારી હથેલી, શંખો છું એક, બસ તારો સાથ. હું રાજીમાંથી તારી, હું રાજીમાંથી તારી, હે નેમ પ્રભુ ગિરનારી, મારો પ્રેમ સ્વીકારો તો. તારા મસ્ત ગુલાબી ગાલ, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, રુદિયાના રાજા મારા, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી. बोल श्री आदिनाथ भगवान की, बोल श्री नेमिनाथ भगवान की. भक्ति करनी ऐसी और भी. जी जी, एक अपने बीच दिव्य भाई पधारे हैं, उनको भी एक गीत गाने की इच्छा है. उनका एक गाना सुन के फिर वापस ऐसे ही भक्ति में आगे बढ़ेंगे. એક નાનકડી વાત કે મુંબઈથી લગભગ તમે 330ની આજુબાજુની સંખ્યામાં 335 જેવી સંખ્યામાં તમે બધા અહીંયા પધાર્યા છો જૈનજીના મેમ્બર્સ.
એની સાથે સાથે અમે હમણાં જ્યારે વિહાર કરતાં કરતાં રાજકોટ આવ્યા અને રાજકોટમાં પણ વાત કરી કે આવી રીતે અમે જુનાગઢ જઈ રહ્યા છીએ અને મુંબઈથી આટલા બધા સ્ટુડન્ટ્સ આવે છે, ત્યારે રાજકોટથી પણ લગભગ 18 જણા 18 યુવાનો, બોયઝ એન્ડ લેડીઝ એન્ડ જેન્ટ્સ આજે આપણી વચ્ચે કે બસ એ શિબિર અટેન્ડ કરવી છે, એ પ્રવચનો સાંભળવા છે અને જાત્રા કરવી છે, એના માટે 18 જણા ઉપસ્થિત થયા છે. એક વખત એમના માટે હર્ષ. રાજકોટવાળા જરાક પોતાની જગ્યા ઉપર ઊભા થજો. એ સરસ મજાના આ જેન્ઝીમાં જોડાવા માટે થઈને, આપણા સાથે પાર્ટ બનવા માટે થઈને એ લોકો પણ આપણી વચ્ચે આવ્યા છે. એક વખત એમના માટે હર્ષ. એમને પણ સરસ મજાની નાનકડી પ્રસ્તુતિ કરવી હતી, પણ હવે ટાઈમની મારામારીના સેટઅપમાં જોઈ અને અનુકૂળતા પ્રતિકૂળતા આપણે જોશું. ત્યારે ઓવર ટુ દિવ્ય. સુરેન્દ્રનગરથી પણ, લીંબડીથી પણ જેન્ઝીના મેમ્બર્સ બનીને પાર્ટિસિપન્ટ્સ અહીંયા આવ્યા છે. એ બધાને પણ એક વખત, એ બધા માટે પણ એક વખત હર્ષ. जब इतना दिया है थोड़ी कृपा प्रभु और करो, प्रभु और करो. तेरे ही जैसा मैं बन जाऊं, बस इतना वरदान भी दो, वरदान भी दो. मुझे मुक्ति दो, बस मुक्ति दो. कर्मों से मुझे मुक्ति दो, जन्म से और मरण से, मेरे दुर्गुणों से मुक्ति दो. जन्म न ऐसा जो मैंने न धारा, दुख ही बहा हर बार मिला. बन के अनाथ में भव भव भटका, नाथ तेरा अब साथ मिला. अब समझा मुझे कि वो स्थान मुझे जहाँ पाऊँ ना दुख मैं जरा. मुझे मुक्ति दो, बस मुक्ति दो. कर्मों से मुझे मुक्ति दो, जन्म से और मरण से, मेरे दुर्गुणों से मुक्ति दो. तेरे ही मार्ग पर जो चला है, तेरे ही जैसा वो भी बना है. तुझसे जिसने दिल ना लगाया, सारे दुखों को उसने बुलाया. तेरे जैसा ही मुझे अब दे, तू ही दानी है सबसे बड़ा. मुझे मुक्ति दो, अब मुक्ति दो. कर्मों से मुझे मुक्ति दो, जन्म से और मरण से, मेरे दुर्गुणों से मुक्ति दो. मुझे मुक्ति दो, बस मुक्ति दो.
कर्मों से मुझे मुक्ति दो, जन्म से और मरण से मेरे दुर्गुणों से मुक्ति दो। एक बार जोरदार तालियां हो जाए दिव्या भाई के लिए। हर्ष हर्ष। चलो भक्ति में आगे बढ़ते हुए सबको आता हुआ बस परमात्मा थी रंगाशे मारो आत्मा ने परमात्मा बनी जाशे मारो आत्मा, ऐसे भाव के साथ आगे की भक्ति करते हुए आत्मने परमात्मनो जे संग जड़्यो छे राज, आत्मने परमात्मनो जे हरख हरख मन हरख हरख मा झूमी रह्यो छे यार, हरख हरख मन परमात्मा थी रंगाशे मारो आत्मा, परमात्मा थी रंगाशे मारो आत्मा, परमात्मा परमात्मा बनी जशे मारो आत्मा, थाशे प्रभुनु मिलन वात वातमा, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, परमात्मा परमात्मा बनी जा મારો આત્મા, आत्मने परमात्मनो जे संग जड़्यो छे राज, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, हरख हरख मन हरख हरख मा झूमी रह्यो छे आज, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, प्रभु प्रभु तारु मंदिर छे, तुरु दैव से मारी तकदीर छे, केवा शुभ परिणामो केवा शुभ परिणामो परमात्मा परमात्मा જશે મારો આત્મા. આપણે લોકો ઘણીવાર ગાયું કે પરમાત્મા બની જશે આત્મા, પણ ખબર છે કેવી રીતે બની શકાય? નિમનાથ જેવા બનવું હોય તો શું કરી શકાય? હે, દીક્ષા બરાબર છે, પણ એકદમ ઇઝી માર્ગ હોય તો શું છે? પરમાત્માની ભક્તિ કરશો ને તો પરમાત્મા જેવા બની શકશો. હાલો બધા જ સાથે પરમાત્મા બની જશે મારો. બનવું છે ભાઈ? ઇન્ટરેસ્ટ છે કે બસ આવ્યા યાત્રા કરીને ઘર ભેગા થઈ ગયા એવું નથી કરવું? આપણે પૂરેપૂરા પરમાત્માથી રંગાઈને જવું છે આજે. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડે હશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે, તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. આજ પ્રિય બની જશે તું એક જ રાતમાં, રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં, પરમાત્મા બની જા, પરમાત્મા બની જશે મારો આત્મા,
વાલા નેમિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા નેમિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મોગતીની આશ, મને કરશો ના નિરાશ હો. વાલા નેમિનાથ હો. રોમે રોમે હું તારો થતો જાઉં છું, રોમે હું તારો થતો જાઉં છું. હું તારા પ્રેમમાં, ક્યા બાત હે, તારા હવે પરવડે નહીં રહેવાનું, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરા તો જાવ છું, તારી નજરોમાં નજરા તો જાવ છું. તારા તારા તું ખૂબ મને ગમે છે, મારા મારા દિલમાં તું રમે છે. તું ખૂબ મને ગમે છે, મારા દિલમાં. જોઈ તારા નૈનો મન ઘેલું બન્યો, જો ચુપકેથી કહું છું તને લવ્યો પ્રભુ. શું ખૂબ ગમે છે મારા વહાલા પ્રભુ, ઓ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. હે નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે મેં, કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું એ. જાઉં ચિત્તથી પ્રભુજી બને ત્રિપરાજ વિચારીને, ધબક્યો હૃદય જોતા તને કયો પહેલી નજરે પ્રેમ. સપનામાં આવી જા તને યાદ કરો, ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સામરું. ભીની આંખેથી કહું છું, ભીની આંખેથી કહું છું. હે આ તો રૂપથી ભરિયોડી રાજુલ રાણી લાગે, રાજુલ રાણી લાગે. મને પ્યારો પ્યારો નેમજી દયાળુ લાગે, મને પ્યારો પ્યારો નેમજી દયાળુ લાગે. હે આ તો રૂપથી ભરિયોડી રાજુલ રાણી લાગે, રાજુલ રાણી લાગે. મને સાબલિયા નેમજી દયાળુ લાગે. શું બોલશું? મને સાબલિયા. હે આ તો રૂપથી ભરિયોડી રાજુલ, હો રાજુલ રાણી લાગે. મને સાવલિયા નેમજી દયાળુ લાગે, મને સાવલિયા નેમજી દયાળુ લાગે. આપણા નેમિનાથ દાદા માટે એક વિશેષણ લાગે છે. કયું લાગે છે ભાઈ? कयूँ? सब यहाँ पे हिंदी समझते हैं या गुजराती भी समझते हैं? चलेगा?
गुजरात में है तो गुजराती आनी चाहिए, बराबर है? ગુજરાતી છે બધા. બધા ગુજરાતી છે, સરસ. તો મને ઇઝી પડશે. અહીંયા આપણે નેમિનાથ દાદાને કયા વિશેષણથી આજે ઓળખીએ છીએ કે હા આની આગળ આ વિશેષણ લાગે? નહીં, શંખ નહીં. હા, બ્રહ્મચારી બરાબર, પણ કયા? બાલ બ્રહ્મચારી, બરાબર. દાદાએ લગ્ન નથી કર્યા, જાન પાછી લાવીને પણ ગઢ ગિરનારે ચડી ગયા એવા દાદાની આજે ભક્તિ કરવી છે. બ્રહ્મચરનારા, સત્વ ધરનારા, જીવદયા પ્રેમી, ओ परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा, निष्काम निरागस नाथ निरंजन निर्विकारी न्याय. हो परम पवित्र पावन प्रीतम पुरुषोत्तम रे प्यारा, निष्काम निरागस नाथ निरंजन निर्विकारी न्यारा. 22 मास धारा ने द्वारिका दुलारा, गिरनार नागवारा मां शोभनाथे. ब्रह्मचरनारा, सत्वधरनारा, हृदया प्रेमी नमामि देवी. ब्रह्मचरनारा, सत्वधरनारा, जीवदया प्रेमी नमामि देवी. हो रंब जेवो रूप जेनो रम्य राजुल राणी. रंब जेवो रूप जेनो रम्य राजुल राणी. पण पकारे पंथ मां पशुओं ने प्राणी. पण पकारे पंथ मां पशुओं ने प्राणी. प्रभुना पापणो थी पड़े पाणी. पापणो बड़े पाणी. मुखमाती सरे वैरागनी वाणी. मुखमाती सरे वैरागनी वाणी. थये दया उपराणी, कलरव थया कल्याणी. अंते थया निर्वाणी, बाबा वाणी मुक्ति राणी. ब्रह्मचरनारा, सत्वधरनारा, जीवदया प्रेमी नमामि देवी. क्या बात है? ब्रह्मचरनारा, सत्वधरनारा, जीवदया प्रेमी नमामि देवी. ओ हृदय मारू श्वास भरे છે, ધબકાર તો સિનેમ છે.